સુરેન્દ્રનગરમાં 27 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષ સ્થાને નાગરિકોના પ્રશ્નો હલ કરવા દિશા બેઠક યોજાશે. સંસદ ભવનમાં 95 હાજરી આપનાર સુરેન્દ્રનગર લોકસભાના પ્રથમ સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરા બનતા ઝાલાવાડમાં આનંદની લાગણી. સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપવા દિશા બેઠક સુરેન્દ્રનગરમાં બોલાવ્યા. દિશા બેઠકમાં લોકસભા વિસ્તારની સમસ્યાઓની રજૂઆત સહિત વિકાસના કામો ઉકેલાશે. લોકસભામાં સાંસદોની હાજરી ખૂબ ઓછી હોય છે, ત્યારે નવી લોકસભામાં સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્રભાઈ ત્યારે હવે પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપવા તા 7 ડિસેમ્બરે દિશા બેઠક બોલાવી છે, જેમાં સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારની સમસ્યા, રજૂઆતો, વિકાસના કામોના ઉકેલાશે. સુરેન્દ્રનગર સાંસદે 1 મહિના અગાઉ પોતાનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું, જેમાં સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં કામગીરી, ગ્રાન્ટ, સુવિધા, વિકાસના કામો રજૂ કર્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા દ્વારા 95% હાજરી લોકસભાના 17મા સત્રમાં આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાએ સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ બાદ તેમને કેન્દ્રીય મંત્રી પદ આપવામાં આવ્યું હતું, જેમાં તેમને મહિલા બાળ વિકાસ આયોગનું મંત્રીમંડળ પદ આપવામાં આવ્યું હતું અને કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા 95% લોકસભામાં હાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે સમગ્ર ગુજરાતના સાંસદ કરતાં વધુ હાજરી હોવાનું પણ સામે આવ્યું છે. આ સાંસદનું રિપોર્ટ કાર્ડ તૈયાર થઈ ગયું છે, ત્યારે ગુજરાતના સાંસદમાં સૌથી વધુ હાજરી સંસદ ભવનમાં ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાની હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ મળતી વિગતો અનુસાર માત્ર 13 જેટલી અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા 17મા સત્રમાં ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત 17 જેટલા પ્રશ્નો સંસદ ભવનમાં પૂછ્યા હોવાની વિગત મળી છે. તેમજ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત અનેક વિસ્તારોમાં પીવાના પાણી તેમજ આરોગ્ય અને પ્રાથમિક સુવિધાઓ કથળતી જઈ રહી છે. વિસ્તારોમાં પીવાના પાણી તેમજ આરોગ્ય અને પ્રાથમિક સુવિધાઓ કથળતી જઈ રહી છે, તેની અનેક વખત રજૂઆતો પણ થઈ છે. અને રણના અગરિયાઓના પ્રશ્ન હોય કે પીવાના પાણીની સમસ્યા હોય, ચોટીલા વિસ્તારમાં ઉનાળાના પ્રારંભિક સમયગાળામાં હિજરતના પ્રશ્ન હોય, થાનમુડી સાયલા પંથકમાં ચાલતી ખનીજ ચોરીના પ્રશ્ન હોય, તેવા અનેક પ્રકારના પ્રશ્નો સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાઈ રહ્યા છે, પરંતુ આ અંગે કોઈપણ પ્રકારની ચર્ચા કરવામાં આવી હોવાની વિગતો સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે. જ્યારે 95% હાજરી કેન્દ્રીય મંત્રી અને સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ જરૂરથી લોકસભામાં આપી છે, પરંતુ તેમાં માત્ર 17 જેટલા પ્રશ્નો કર્યા છે અને 13 જેટલી મુખ્ય ચર્ચાઓ કરાયા હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા.